સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આવતીકાલે મતગણતરી યોજાવાની છે ત્યારે સુરેન્દ્રનગરના 30થી વધુ કેન્દ્રો પર આવતીકાલે મતગણતરી યોજાશે। મહાનગરપાલિકાની ચૂંટણીની ગણતરી એમપી શાહ આર્ટ્સ કોલેજમાં થશે। વઢવાણ તાલુકા પંચાયતની મતગણતરી મહિલા આઈટીઆઈ ખાતે યોજાશે। તમામ મતગણતરી કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે ત્યારે દરેક સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસનો લોખંડી પહેરો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન જે પ્રક્રિયા છે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી અને આવતીકાલે અંદાજે 30થી વધુ મતગણતરી કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવેલા છે। ત્યારે ખાસ કરીને જે સ્ટ્રોંગ રૂમ છે તેના દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। શહેરી વિસ્તારમાં જે મતદાન થયું હતું તેના માટેનો જે સ્ટ્રોંગ રૂમ છે ત્યાં તમામ તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને આવતીકાલે સવારથી તમામ જે ગણતરી કેન્દ્રો છે ત્યાં મતગણતરી હાથ ધરવામાં આવશે। ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમીના પાર્ટીના ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે ત્યારે આવતીકાલે બપોર બાદ હાર અને જીતનું સમગ્ર જે ચિત્ર છે સ્પષ્ટ થશે અને કોની જીત થશે અને કોને હારનો સામનો કરવો પડશે તે તો આવતીકાલે જ માલુમ પડશે। વિરેન ડાંગરેચા, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, સુરેન્દ્રનગર।